ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ધોરણ 6ની અંદર પ્રકરણ 1નું પુનરાવર્તન કરી રહ્યા છે. તો બાળકો, પ્રકરણ 1 છે ચાલો ઇતિહાસ જાણીએ. તો અગાઉ આપણે આ પ્રકરણમાં તેના વિકલ્પોની માહિતી મેળવી છે. તો આજે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની માહિતી મેળવીશું અને સ્વાધ્યાય પોથીની અંદર એના MCQ પછીનો જે પ્રશ્ન છે તેની પણ માહિતી મેળવીશું. તો સ્વાધ્યાય આપણે નોટબુકની અંદર લખેલું જ છે. તો ચાલો એને ફરી એક વખત આપણે યાદ કરી લઈએ. તો પ્રશ્ન નંબર 1 છે વિકલ્પો. વિકલ્પોમાં છે પહેલું, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? કાપડ, કાગળ, ભુર્જ વૃક્ષની આંતરછાલ કે ચામડું? તો પ્રાચીન સમયની અંદર માનવી ભુર્જ વૃક્ષની આંતરછાલ ઉપર લખાણ કરતો હતો. બીજું, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? અભિલેખો, તામ્રપત્રો, ભોજપત્રો કે વાહનો? તો વાહનોથી આપણે ઇતિહાસ જાણી શકતા નથી. ત્રીજું, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? અભિલેખો, કાગળ પરના લખાણ, કાપડ પરના લખાણ કે વૃક્ષના પાન પર લખેલ લખાણ? તો જવાબ આવશે અભિલેખો પર જે લખાણ લખાયું હોય તે લાંબા સમય સુધી ટકી રહે છે. પ્રશ્ન નંબર 2, ટૂંકમાં ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે BCનો અર્થ સમજાવો. તો BCને અંગ્રેજીમાં બિફોર ખ્રિસ્ત કહેવાય છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય. ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વે, એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ નહોતો થયો એ પહેલાંના 2000 વર્ષ. બીજું છે ADનો અર્થ સમજાવો. તો ADને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવાય છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. BC એટલે ખ્રિસ્તી જન્મ પહેલાંના, બરાબર, અને AD એટલે ઈસુ ખ્રિસ્ત જન્મ પછીના. તો ઉદાહરણ તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ પછીના 2000 વર્ષ. ત્રીજો પ્રશ્ન છે BCE એટલે શું? તો BCEને અંગ્રેજીમાં બિફોર કોમન એરિયા કહેવાય, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ઘણીવાર સાલવારીને BCને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના જે પંચમાર્ક સિક્કા છે તે સૌથી જૂના સિક્કા છે. પાંચમું, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? આપણે ઇતિહાસને કઈ કઈ રીતે જાણી શકીએ છીએ? તો તાળપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. હવે આગળ છે જોડકા. વિભાગ અમાં છે અભિલેખ, ભોજપત્ર, તામ્રપત્ર, BC અને AD. વિભાગ બમાં છે ઈસવીસન પૂર્વે, ઈસવીસન,
ભુર્જ નામના વૃક્ષની છાલ, તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ, પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. તો અભિલેખ એટલે આવશે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. એના પછી છે ભોજપત્ર એટલે ભુર્જ વૃક્ષના આંતરછાલ. તામ્રપત્ર તો તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. બીસી એટલે ઈસવીસન પૂર્વે અને એડી એટલે ઈસવી સન. તો બાળકો, આ માહિતી તમે નોટબુકમાં લખેલી છે, સ્વાધ્યાય પોથીમાં પણ પૂરેલી છે અને તમે પ્રથમ પરીક્ષામાં આને તૈયાર પણ કરી હશે. તો ફરી એક વખત તમારે એને યાદ કરવાની રહેશે. ચાલો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં આગળ વધીશું. તો બાળકો, સ્વાધ્યાય પોથીમાં આપણે અગાઉ MCQની માહિતી મેળવી છે. તો આજે આપણે જોઈશું ખાલી જગ્યા અને એના ખરા ખોટા વિધાનો. ખાલી જગ્યા નંબર 1. ઇતિહાસ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. બીજું, સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. ત્રીજું, પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. ચોથું, આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. 5, પ્રાચીન સમયમાં લોકો તાળના પર્ણ પર હસ્તપ્રત લખતા હતા. છઠ્ઠું, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લામાં કોબા ખાતે આવેલ છે. 7મું, ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. 8મું, ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર મહત્ત્વના વિદ્વાનો છે. આગળ, પ્રાચીન ભારતમાં માનવી વિશેની માહિતી તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી મળે છે. હવે આગળ છે ખરા ખોટા વિધાનો. પહેલું વિધાન છે, ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. આ વિધાન સાચું છે. બીજું, ઇતિહાસ આપણને વર્તમાન કાળના જુદા જ જીવનની સફર કરાવે છે. વિધાન ખોટું છે. તાળપત્ર એટલે તાળ વૃક્ષની છાલ પર લખાયેલી હસ્તપ્રત. ખોટું. અશોકના ભોજપત્રો ખૂબ જ જાણીતા છે. ખોટું. પ્રાચીન સમયમાં હસ્તપ્રતોમાં પ્રાકૃત, સંસ્કૃત અને તમિલ ભાષામાં લખાણો છે. સાચું. સિક્કા પણ ઇતિહાસ જાણવાના સાધન છે. વિધાન સાચું છે. પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. આ વિધાન સાચું છે. તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતોમાંથી ભારતના અર્વાચીન યુગની માહિતી મળે છે. વિધાન ખોટું છે. ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઉતરી આવ્યો છે. આ વિધાન ખોટું છે. ભરત નામનો માનવ સમૂહ દક્ષિણ ભારતમાંથી આવીને વસ્યો હતો. આ વિધાન સાચું છે. ફરી એક વખત આપણે જોઈ લઈએ વિધાનોમાં. ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. આ વિધાન સાચું છે. બીજું, ઇતિહાસ આપણને વર્તમાન કાળના જુદા જીવનની સફર કરાવે છે. આ વિધાન ખોટું છે. તાળપત્ર એટલે તાળ વૃક્ષની છાલ પર લખાયેલી હસ્તપ્રત. વિધાન ખોટું છે. અશોકના ભોજપત્રો ખૂબ જાણીતા છે. આ વિધાન ખોટું છે. પ્રાચીન સમયની હસ્તપ્રતોમાં પ્રાકૃત, સંસ્કૃત અને તમિલ ભાષામાં લખાણ જોવા મળે છે. વિધાન સાચું છે.
સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધન છે. આ વિધાન સાચું છે. પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. આ વિધાન પણ સાચું છે. તાળપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતોમાં ભારતના અર્વાચીન યુગની માહિતી મળે છે. વિધાન ખોટું છે. ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઉતરી આવ્યો છે. આ વિધાન પણ ખોટું છે. ભરત નામનો માનવ સમૂહ દક્ષિણ ભારતમાં આવીને વસ્યો હતો. આ વિધાન સાચું છે. તો બાળકો, આપણે જે આજે માહિતી મેળવી સ્વાધ્યાય પ્રકરણ 1નું અને તેના ખરા ખોટા અને એની ખાલી જગ્યા, તો આ તમામ માહિતી તમારે ફરી એક વખત વાંચી અને તૈયાર કરવાની રહેશે. થેન્ક યુ.